અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારોનું પ્રચાર સાથે પ્રશિક્ષણ અભિયાન પણ જોવા મળ્યું છે। કોંગ્રેસના ઉમેદવારોએ ડમી ઈવીએમ સાથે કર્યો હતો પ્રચાર। મતદારના ઘરે જઈને 4 વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે। 4 વોટ આપ્યા બાદ પીળું બટન દબાવવા માટે આપે છે સમજણ। અશિક્ષિત મતદારો મતદાન કરવામાં ભૂલ ન કરે તે હેતુથી આ રીતે પ્રચાર થઈ રહ્યો છે। મતદારોને વોટ આપીને પીળું બટન દબાવવા માટે પણ સમજણ આપવામાં આવી હતી। સામાન્ય ચૂંટણીઓ કરતાં મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ હોય છે એની મતદાનની પ્રક્રિયા અલગ પ્રકારની હોય છે અને એ જટિલ વ્યવસ્થાને કારણે અનેક મતદાતાઓ એ મતદાનમાં ભૂલ કરી દેતા હોય છે। ત્યારે કોંગ્રેસના જે ઉમેદવારો છે અત્યારે હાલ પ્રચાર માટે જે ડમી ઈવીએમ છે એ લઈને અત્યારે હાલ નીકળ્યા છે અને મતદાતાઓને એમના પ્રચારની સાથે એ સમજાવી પણ રહ્યા છે કે એમને મતદાન કેવી રીતના કરવાનું રહેતું હોય છે। એ મતદાતાઓ વચ્ચે પ્રચારની સાથે એમને પ્રશિક્ષિત કરવાનું પણ કામ કરતા આ કોંગ્રેસના ઉમેદવારો જોવા મળી રહ્યા છે। એમની સાથે પણ તેઓ વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે, શા માટે આ પ્રકારની પ્રચારની પદ્ધતિ એમના દ્વારા અપનાવવામાં આવી છે એ અંગે પણ એમની સાથે વાતચીત કરીએ। જી, આ પદ્ધતિથી આપ પ્રચાર કેમ કરી રહ્યા છો? આ ડમી ઈવીએમ લઈને કેમ? તમને ખબર છે કે મધ્યમ વર્ગના જેટલા આપણા મતદારો હોય છે તેમને ખોટી વાતો કરીને એમને ભ્રમમાં ફેલાવવામાં આવે છે કે એમને એ લોકો ઈવીએમમાં પૂરતા જાણકાર હોતા નથી। એટલે અમે તમામ લોકો પાસે આવ્યા છીએ, અવેરનેસ માટે આવ્યા છીએ કે એમને કઈ રીતે 4 બટન દબાવીને છેલ્લે પીળું બટન દબાવીને એમનું વોટ સંપૂર્ણ કરવું, કઈ રીતે કરવું, એના માટે અમે લોકો પાસે આવ્યા છીએ। લોકો સમજી રહ્યા છે ખરા આ મતદાનની પદ્ધતિ કેવી રીતના હોય છે અને પ્રચાર સાથે આ પ્રશિક્ષિત કરવાનું કામ કેવી રીતના કરી રહ્યા છે? તમે જુઓ કે ઘણા સમયથી અહીં ગરીબ વર્ગના લોકો રહે છે, ગરીબ લોકો હેરાન છે। આ હેરાનને લોકો ગેરમાર્ગે ના દોરી જાય ઈવીએમના નામે કે કમળ દેખાય ત્યાં વોટ આપીએ। એટલે અમે એક જ અપીલ કરવા છે કે આ વખતે 4 વોટ ફરજિયાત આપવાના છે। 4 વોટ દબાયા પછી જ પીળું બટન દબાવવાનું છે, તો જ તમારો વોટ માન્ય ગણાશે। એટલે અમે લોકોને જાગૃત પણ કરીએ છીએ અને લોકોને મળીએ પણ છીએ કે કોઈ પણનો વોટ બાતલ ના જાય। જેને પણ વોટ આપે એ વોટ તમારો સક્સેસ જાય, જે વોટ આપો એ તમારો સાચો નીવડે એ માટે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ અને સમજાવી રહ્યા છીએ કે તમારો જે ગટરનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, એ સાચા તમારા નગરસેવક સુધી તમે વોટ પહોંચે, તમારો નગરસેવક જીતે અને એ તમારા કામ કરી શકે એવા નગરસેવકને વોટ આપો અને વોટ બી સાચી રીતે પડે એ જાગૃતિ અભિયાન ચલાવે। તો મત સાચી રીતના પડે એ માટે પ્રશિક્ષિત કરાઈ રહ્યા છે। બેન, ખરા અર્થમાં લોકો જાણતા હોય છે કે કેમ? કારણ કે સામાન્ય ચૂંટણીઓમાં 1 મત આપવાનો હોય છે અને અહીંયા 4 મત આપવાના હોય છે। હા, અમારે ઈવીએમ ડમી ઈવીએમ લઈને નીકળવાનું કારણ જ આ છે કે અત્યારે જે આપણા પ્રજા છે એમને તો એમ જ છે કે 1 વોટ આપીને આપણે નીકળી જઈશું એટલે વોટિંગ થઈ ગયું। અમુક લોકોને પણ હજી જાણ પણ નથી કે 4 વોટ આપીને પીળું બટન દબાવવાનું છે। હવે આપણે જે વૃદ્ધાઓ છે, સિનિયર સિટીઝન છે, એ જે પહેલાના જમાનામાં વોટ આપતા હતા એમને એ લોકોને તો બિલકુલ ખ્યાલ જ ના હોય, કારણ કે એ લોકો ટીવી પણ નથી જોતા। ઓકે, તો મતદાતાઓને વચ્ચે પોતાના પ્રચારની સાથે એ પ્રશિક્ષિત પણ થઈ શકે માટેના પ્રયત્ન હાલ કેન્ડિડેટ્સ દ્વારા કરવામાં આવ્યા છે અને એના જ કારણે તેઓ ઈવીએમ ડમી જે આવે છે એ લઈને પહોંચ્યા છે અને મતદાતાઓને સમજાવી રહ્યા છે કે એમને મત કેવી રીતના આપવાનો હોય છે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।